City Joke Studio. હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા એટલે હું થયું લે તને માથામાં હું થયું? કઈ નહીં, જાળી ભટકાઈ યાર, માથામાં તો ઢીમચું થઈ ગયું છે. ઓહો, પછી થોડું આમ દુખતું હતું એટલે પછી દવાખાને જઈને બતાવ્યું. હા, નોર્મલ છે તો આવી રહેશે આ તો. હા, એટલે ડોક્ટરે તપાસીને પહેલા તો એવું જ કીધું કે ભાઈ ચિંતા કરવા જેવું કઈ નથી, નોર્મલ છે. પણ પછી અચાનક એવું બોલ્યા કે તોય કે MRI કરાવી લઈએ એમ. એ તે તારો આઈફોન ખિસ્સામાંથી કાઢીને ટેબલ પર મૂકેલો, ડોક્ટરને દેખાયો હા, એટલે MRI નું આવ્યું લા. સાદું છે લા, ચિંતા ના કરા, પણ તારે ધ્યાન રાખવાનું ને યાર. હા યાર, આપણા શરીરની કિંમત આપણને ત્યારે જ સમજાય જ્યારે ડોક્ટર તમને તપાસવાની ફી સંભળાવે. ના એ તો બરાબર કાકા. પણ જો પેન કિલર લીધી અને કોઈ પણ બહાનું કાઢ્યા વગર ઓફિસમાં આવી ગયો. જો ના, એ સારું કર્યું. મને તો હસવું અને દયા કોના પર આવે ખબર? કોના પર? હોસ્પિટલમાં જે સ્ટાફમાં નોકરી કરતા હોય ને એના પર. કેમ? બિચારા એવું પણ ના કહી શકે કે તબિયત આજે ખરાબ છે એટલે નહીં આવી શકું. એટલે તો તારે ખાસ આવવાનું હોય આજે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. હેલો, વેલકમ બેક. કાકા બધા પૂછે છે શું કરે પેલો ફેનિલ, શું કરે છે? ટેણિયો હો, તોફાનો કરે છે, ઝઘડા કરે છે. એવું? હમણાં વચ્ચે મને મળ્યો તો મને કે કાકા ગુરુજીની આજ્ઞા માનવી જોઈએ કે નહીં? હા, મેં કીધું હા બિલકુલ, ગુરુજીની આજ્ઞા તો માનવી જ જોઈએ ને. તો મને કે મારા ગુરુજી મને એવું કહે છે કે હું આને આ જ ધોરણમાં રહું. મારા ફેલ થયો એવું બોલે, પણ બાપાએ બહુ લીધો હે ને પછી આવું બધું કરે. એને એવું કહીએ ને હા, કે તારું રિઝલ્ટ ઓલવેઝ ખરાબ જ કેમ આવે છે, હા. તો કે જવા દો ને, સારા માણસો સાથે ખરાબ જ થાય. હવે બધા જવાબો આલે એટલે પછી બાપા મારે જ ને લા. પણ અત્યારે છે ને છોકરાઓની પીડા કેવી છે મેં જોયું. હા, શું? આપણે એવું કહીએ ને કે ભાઈ પૈસા કશું સાથે લઈને જવાનું નહીં, હા, તો આ લોકો શું કહે, તો પછી કે ભણતર પણ ક્યાં સાથે લઈને જવાનું છે? અમને હું લેવા સ્કૂલે મોકલો છો ને જબરજસ્તી માર ખવડાવવા? એટલે આવું બધું છે. પણ હમણાં તમને ખતરનાક વાત કહું. 11 વર્ષનો એક છોકરો, હા એટલે લગભગ 5th સ્ટાન્ડર્ડમાં હશે, હા એની જ ક્લાસની છોકરી માટે શું બોલ્યો? ઓ શી ઇઝ અ ગોલ્ડ ડિગર. એટલે ગોલ્ડ ડિગર એટલે પૈસા જોઈને આમ જે રિલેશનશિપમાં આવે ને. ત્યાં 11 વર્ષનું લબર મૂચ્યું આવું બોલ્યું, સી ઇઝ અ ગોલ્ડ ડિગર. એટલે એ છોકરી શું લઈ ગઈ આનું? એટલે સુગંધ વાળું રબર લઈ ગઈ. અમથાલા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. આયો ફોન આયો. હેલો. અરે સાંભળો હા, યાર, આ ઇન્સ્ટાગ્રામ પર આવું કેમ થાય છે? હું કર્યું બાજુ ત્યાં. તમે છે ને એકવાર કોઈ વિડીયો જોઈ લો ને, પછી એવા ને એવા જ વિડીયોની લાઈન લાગી જાય છે. એવું જોઈએ. એવો ગુસ્સો આવે છે મને. એવું ને, કેવું થાય તને? કેવું થયું? કેમ? એકવાર મેં ખાલી એવું કીધેલું કે મને ઢોકળી ભાવી, હા, બસ તે અઠવાડિયામાં 5 દિવસ સવાર સાંજ ઢોકળી કરી નાખી દીધી. મને કેવું થયું હશે? હવે શું એક્ઝામ્પલ આપો છો? આ એવું જ હોય આ ઇન્સ્ટાનું. અને જમવાનાની બાબતમાં તે મને હંમેશા પોપટ જ બનાવ્યો છે. હોતો હશે. હમણાં થોડા દિવસ પહેલા ગાજર ધોતી હતી તું રસોડામાં, હા, એટલા બધા ગાજર ધોતી હતી, મને હતું કે આ હલવો બનાવશે. હા, મેં તો ઓફિસમાં બધાને કીધું, મેં કહ્યું હાજે ઘરમાં મસ્ત હલવો બનવાનો છે. હા, મને યાદ છે તમે કહેતા હતા. બધાએ મને એવું પણ કીધું કાલે લેતા આવજો, કાલે લેતા આવજો. હા, તો શું પણ? શું હું સાંજે ઘેર આવ્યો તો ખબર પડી તે ગાજરનું અથાણું બનાવેલું લી. તો એમાં મારો શું વાંક? કશો વાંક નહીં લી, પણ મારું કેવું પોપટ થયું. ઓફિસ વાળાને ખરાબ ના લાગે એટલે બીજે દિવસે બહારથી હલવો ખરીદીને બધાને આલ્યો. એ બહારથી લાયેલા તમે? તો આ બે યાર, મેં ક્યાં આવ્યો? હું ઇન્સ્ટાના રીલની વાત કરું છું ને તમે ક્યાં હલવો? હા, એ પણ ઓછું જ કર તું. હવે 1 કલાક રીલ જોયા પછી તને યાદ આવે છે કે તે મોબાઈલ તો ટાઈમ જોવા માટે કાઢેલો. સારું, આજે તમારા માટે મસ્ત કેક બનાવું. બસ ના રહેવા દે. લોચો બનાવું? લોચો મારીશ ના તો લોચો બનાય. ઓકે. શું? હું લોચો? લોચો લા, તને લોચો નહીં ખબર? ખમણ હોય ને, હા, ખમણ જ્યારે અધવચ્ચેથી અભ્યાસ છોડી દે ને. અલા આ હવે લોચો એટલે પેલો સુરતી લોચો ને? હા, એમાં હું અભ્યાસ ને બધું. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક.
અત્યારે આ સિઝનમાં કુંવારી છોકરીઓ પર જુલ્મ થઈ રહ્યો છે, જુલ્મ. કેમ જુલ? આ ઘરવાળા લગ્ન પછી આવું ને લગ્ન પછી તેવું આવું બધું કહીને રોજ આ છોકરીઓ પાસે જમવાનું બનાવડાવે છે. પણ આ ગૌરી વ્રત ને બધું તમે જોયું? આ કેટલી છોકરીઓ વ્રત રાખે છે. સરવાળે કશું નહીં લા. સિંગાપુર જેવો જોઈતો હોય ને સિંગોડા જેવો મળે તો મેં જોયું. હા, સારો પતિ પામવા સોમવારનું વ્રત રાખે અને મંગળવારે બોયફ્રેન્ડ સાથે મોલમાં ફરતી હોય, પછી તો સિંગોડા જેવો જ હાથમાં આવે ને યાર. પણ એ જ બોયફ્રેન્ડ માટે વ્રત કેમ ના રાખે? એટલે પતિ આખો આમ અલગથી વ્યવસ્થિત આમ માણસ જોઈતો હોય ને એમને. તે હોય ને યાર. એવું કેવું યાર? સરકારી ભાષામાં કહું ને તો પ્રેમ છે ને, પ્રેમ હા, એ ભ્રષ્ટાચાર જેવો હોય, એટલે ક્યારે ખતમ ના થાય. ખાલી બાબુ સોનાની બદલી થયા કરે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા હમણાં આપણે વાત થઈ કે આ છોકરીઓ વ્રત રાખે હા તો જરૂરી નહીં કે એના બોયફ્રેન્ડ માટે જ રાખતી હોય. હસબન્ડ તરીકે તો સાવ કોઈ બીજો જ જોઈતો હોય. પણ એમાં ખોટું શું છે લા? કેમ? પ્રેમની અવસ્થા અલગ છે અને લાઈફની રિયાલિટી અલગ છે. અચ્છા પ્રેમના પ્રથમ ચરણમાં, અચ્છા હા એ ચરણ પ્રમાણે હોય 1 2 3 4. અચ્છા પ્રેમના પ્રથમ ચરણમાં તો પ્રેમી અને પ્રેમિકા એકબીજાનું મોઢું કોક હિરોઈન કે હીરો સાથે મેચ કરતા હોયલા. તું આ હિરોઈન જેવી લાગે છે, તું આ હીરો જેવો લાગે છે, અવસ્થા. બરાબર. અને આ અવસ્થામાં ઘરમાં સૌથી ફેવરેટ જગ્યા એ ઘરની અગાસી હોય. પછી અચાનક એક દિવસ સરસ સરકારી નોકરી વાળો આવી જાય અને એનાથી મોટું નથી કોઈ જીમ કે બ્યુટી ક્રીમ. રીંગણા જેવો હોય તોય શાહી પનીર તમારું થઈ જાય. અચાનક બધું પ્રેક્ટિકલ થઈ જાય નહીં? હા, અને પુરુષના પર્સપેક્ટિવ થી શું? પુરુષનું તો શું લા, 3 તબક્કામાં હોય. શું? લગન પહેલા ગરમ જોશીમાં હોય, લગન પછી મદહોશીમાં હોય અને પછી સાવ ખામોશીમાં હોય. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. શું વાત છે, આજે મહેશભાઈનો કોલ નહીં આવ્યો? મેં ફરવા ગયો છે. એમ તો તમે નથી જતા એમની સાથે ફરવા? એની સાથે ટ્રાવેલ ના કરું લા હું, કેમ કે છે ને દરેક જગ્યાએ તમને ગમે તે રીતે ફેરવી જ દેલા. એવું? હમણાં રેલવે સ્ટેશન પર ફરતો હતો અચ્છા તો કશેકથી ટ્રેન આવી તો કોઈક બેને એકદમ બૂમ પાડી તો મહેશ કે હા એવું કહીને ગયો તો બેને એને 100 રૂપિયા આપ્યા અને એવું કીધું 2 આઈસ્ક્રીમ લેતા આવો ને કે તમારો હવ લેતા આવજો, મારો હવ લેતા આવજો કે. અચ્છા. કેમ કે ટ્રેન ઉપડવાની હતી એટલે બેન નીચે ઉતર્યા નહીં. હા. તો આ મહેશ ગયો દોડતો અને એક જ આઈસ્ક્રીમ લાવેલા અને ખાતો આવ્યો અને બેનને 50 રૂપિયા આપ્યા અને એવું કીધું કે પેલા પાસે એક જ આઈસ્ક્રીમ હતી કે. પેલા બેને તો જે ગાળો બોલ્યા છે, ટ્રેન ચાલુ થઈ ગઈ. આપણને પછી આમાં કેવું થાય યાર? પણ આવું બધું ખરું કરે છે. હમણાં બસમાં બેઠો હતો, હા. લેડીઝ સીટ પર બેઠો હતો. બોલો. અરે બાપરે. તે કે આયા બેન આયા કે છે કે તમે લેડીઝ સીટ પર બેઠા છો. હા. તો મહેશ કે ફેસબુક પર મારું નામ સ્વીટી છે કે. હે? એટલે આવું કહીને ના ઉભો થયો. બોલ. એટલે ફોન આવેલા, મને લાગે મહેશભાઈનો નહીં હોય ને. ખબર નહીં. હેલો. અરે જીજો લા તું આવો છે પાછો 100 વર્ષનો થઈશ. બોલ. હું જે કઈ છે અરે જીજુ એક બહુ મોટી દુવિધામાં આવી ગયો છું મેં. પાછું હું કર્યું? મેં છે ને મજાકમાં ભાઈબંધની ગર્લફ્રેન્ડને આઈ લવ યુ લખીને મોકલેલું. હા તો પેલીએ રિપ્લાયમાં આઈ લવ યુ 2 લખીને મોકલ્યું છે. ભલા હા, મને એ નહીં ખબર પડતી કે બ્લોક કોને કરું. તારી તું હમણાં મૂકીને તરત મને બ્લોક કર નાખ. કામ ના તને કીધું એવું કર, તું બ્લોક કર મને. હાટ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા યુટ્યુબ પર તમને યાદ છે ગયા અઠવાડિયે રમેશ ચૌધરી 496 નામના એક યુઝરે તમને એક શબ્દ આપેલો, ઇજ્જત, હા જેના પર તમે બધું બહુ બોલ્યા હતા. હા એમણે જ આજે નવો શબ્દ આપ્યો છે, ચિંતા. આ માણસ મને ચિંતામાં નાખે છે પણ હું એક તું શબ્દ એમના ઉપાડ્યા કરે છે. પણ સરસ શબ્દ છે, ચિંતા. ચિંતામાં 2 પ્રકારના હોય. પેલું ટેન્શન લેને કા નહીં, ટેન્શન દેને કા. હા પણ એમાં પણ 2 હોય ને, લેને કા ના દેને કા વાળા. હા, બરાબર. અમુક જે ટેન્શન લેતા હોય ને એ સ્વભાવના માર્યા કેવા હોય હા.
કશું ના હોય, બધું સારું ચાલતું હોય ને તોય એમાંથી કંઈક ઊભું કરીને ચિંતા કર્યા કરે. બરાબર સ્વભાવ જ એવો હોય. બરાબર. એક જ્યોતિષે એક ભાઈને એવું કીધું કે 2 વર્ષ પછી તમારી પાસે એટલો બધો પૈસો આવશે કે 7 પેઢી બેસીને ખાશો. હા. તોય ટેન્શનમાં ઊભો થયો. કેમ? એ કે યાર 8મી પેઢીનું શું થશે એમ. લા તું મૂકને અત્યારે 8મી પેઢીનો પૂડો. પણ આ સ્વભાવ. હા. અને બીજા હોય એકદમ આનાથી વિપરીત. હા. એક ભાડુઆતે રાત્રે 2 વાગે મકાન માલિકનું બારણું ખખડાયું. હા. એટલે દરવાજો ખોલ્યો. હા. તો ભાડુઆત કે મારી નોકરી છૂટી ગઈ છે એટલે આ મહિનાનું ભાડું હું તમને નહીં આપી શકું. હા. મકાન માલિક કે આ વાત તું મને સવારે પણ કહી શકતો હતો ને, અડધી રાત્રે કહેવાની શું જરૂર? હા. તો પેલો કે આ બરાબર, પણ મને એવું થયું કે હું એકલો જ ચિંતામાં ઉજાગરો શું કામ કરું. આ ટેન્શન આપવા વાળા. કરેક્ટ. અને હવે આ રમેશભાઈ ચૌધરીના આવા છૂટા શબ્દો ના લઈશ. ઓકે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Pod. Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. અને કાકા ફોન પર છે. હા બસ તો એટલે આટલું કરો, તમારો મસ્ત ટાઈમ પાસ થઈ જશે. હા તેમ કીધા. શું તમે? એટલે અમારે એક છે ને એક દક્ષાબેન કરીને છે અચ્છા. સોસાયટીમાં. હા. હા કચ વાળા પણ નહીં, અમુક સોસાયટીમાં હોય ને માસી. હા. હા એવી છે. હા. તો આ છોકરાઓને એવો ફોન હતો મને કે કાકા તમે ક્યારે આવો છો એમ, કે અમને મજા નહીં આવતી, ટાઈમ પાસ નહીં થતો, વહેલા આવો એમ. હા. એટલે મેં એમને કીધું કે એક કામ કરો, હા. 2 ચપટી લોટ, કંકુ, કાપેલું લીંબુ, શ્રીફળ, લાલ કપડું આવું બધું ભેગું કરી અને આ દક્ષાના ઘરની બહાર દરવાજે મૂકી આવો. પછી જુઓ જે આખો દિવસ જે તમારું મનોરંજન થશે ને. પણ આવું બધું કરે તમે ખરી સલાહ આપો. ભલા પણ મારે કામ છે બધા. શું કામ છે હવે તમારે? પેટ્રોલ ભરવાનું છે, શાકભાજી. એટલે આ પેલી વાત સાચી છે. શું? પેટ્રોલ હંમેશા ઓડ ફિગરનું ભરાવાનું. પેલું 133 રૂપિયાનું ભરાવો, 183નું ભરાવો, કેમ કે આ 100, 150, 200 પર કે મશીન સેટ કરેલા હોય ને એવું બધું. હવે મેં ખાલી સાંભળ્યું છે, મેં કઈ કન્ફર્મ ના કહી શકું. પછી ત્યાંથી શાકભાજી લેવા જઈશ. અચ્છા. જો તારી કાકે લિસ્ટ બનાવીને મોકલી જાવ બધું, ડુંગળી, ટામેટા, લસણ ને. કરું આવું બધું નાનું નાનું કામ લઈને નીકળો છો. આ ઉંમરે આપણો ઉપયોગ આટલો જ થાય. સારું સારું. અને આ નાના નાના કામ નહીં, આ બધાના ભાવ ખબર તને? કેમ? હજુ તો હું કેટલી બધી મગજમારી કરીશ એમની હાથે ને બધું. આ ટામેટા નહીં તો અત્યારે કઈ 60 કે 70 રૂપિયા કિલો છે. લસણ 250 ગ્રામના 120 રૂપિયા, એવું બધું છે. હે? તો આ ચરકટ જેવી આઈટમોના ભાવ વધી જાય. એટલા હમણાં મેં શાકભાજી વાળાને પૂછ્યું, મેં કહું ટામેટાનો શું ભાવ છે? હા. તો કે ભાવ કહેવાના પણ 10 રૂપિયા લઈશ કે. હે? હવે વિચાર કર, તું પાણી જાય બધું ખ્યાલ આવે તને. સારું તમે નીકળો એકવાર, વાંધો નહીં. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. રેડિયો